જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને તો નાઈ ધોઈને ફ્રેશ થઈને વયાવાસી વાડી આપણું કામ શું છે તમને ખબર જ હશે. રોજના રૂટિન પ્રમાણે જવો શાકભાજી ઉતારવા માંડ્યા અને ભીંડો ઉતારવા માંડ્યા છે. ફેમિલી ભીંડાની વેરાયટી તમને ખબર જ હશે. જવો મસ્ત મજાની. તો ન ખબર હોય ને તો ફાઇનલી આજ કઈ જ દેશું કા આપણે ભીંડાની વેરાયટી કઈ છે એમ. જવો કઈ જ જો ને બેન કે જવો સરસ મજાનું. તો હાલો ફેમિલી, આજમાં છે ને ફાઇનલી કઈ જ દેશું આપણે કે આપણે ભીંડાની વેરાયટી કઈ છે. બે ત્રણ સિંગ જ ઉતારી છે રોજ, તો તમને ખબર જ છે. અને નીચેથી બે ફાલ ઓછો આવે પછી જવા તમને કાનેશા બતાતા હશે એમ, એટલે બધે ભીંડે. તો આજ આપણે છે ને એનું પડીકું ફાઇનલી બતાવી જ દેશું કા. અને કયો તો કે ફેમિલી તમારું ભીંડાનું બી કયું છે. જો પાછો મારે રૂમાલ છોડવો પડશે, મોજા બાંધી પાછા પહેરીને રૂમાલ માઈને બાંધો. તે બધાની કોમેન્ટો આવે છે કે ભીંડાનું બી તમારે કયું છે. તો ફેમિલી આપણે એનું જે પેકિંગ છે ભીંડાનું બી હતું ને, એ આપણે વિડીયોમાં મેકશું ને ફોટો મેકશું. એટલે તમારે જેને લેવું હોય ને તો ખાલી નજીકના સેન્ટરમાં આવે ને, દુકાનમાં આવે ને નાથી તમે લઈ આવજો. હા, અને એગ્રોમાં મળે. ચાલો, અમારે ઉચુન પપ્પાની આવી કોમેડી હોય ને ફાઇનલી આજમાં કહી દઈશું આપણે અમે કયો બિયારણ રોપ્યું છે. અને ફાઇનલી તો ચાલો ફેમિલી, આપણે હેઠે પોગી ગયા છીએ ને કાપો ભરી લીધો છે મસ્ત મજાનો, સરસ મજાનો. અને આજે તે વાતાવરણ છે ને ઘાવરી પવન છે. અત્યારમાં ઘાવરીઓ પવન ડુંગરવાળાથી છે. અને હજી છે ને ફેમિલી ભૂરવા ન વળે ને ત્યાં સુધી વરસાદ ન થાય ફેમિલી. અને ડુંગરવાળાનો પવન છે ને સવારમાં ગરમી થાય, પછી એ 3-4 કલાક ગરમી થઈ હોય ને પછી ડુંગરવાળો કાં આ બાજુથી પવન થયો હોય તો ત્યારે વરસાદ થવાની શક્યતા આપણને રહે કે હવે વરસાદ આવશે. ભૂર પવનની ફટકી ફેંકી હોય તો હવારદીની. અને બાકી ફેમિલી આ શાકભાજીનું રોપાણ આપણે કર્યું છે ને એ જ ભીંડો છે ફેમિલી. જુઓ મસ્ત મજાનો. જુઓ આપણે કહીએ એમ કે સરસ મજાના આ કેરાય તે વાડી ભરાઈ ગઈ છે. ઉછન પપ્પા છે ને હેઠે પાણી વાળે છે, નાકા મળતા જાય છે અને આપણને હેલ્પ કરાવે છે કા. અને બુશેટ જવો બે પહેરે છે. બુશેટ તો મારે તમે એમ ન કહેતા પછી કે બુશેટ ઈનો ઈ જ રોજ પહેરે, પણ ફેમિલી બુશેટ તમારે જો આ બીજા કપડાં પહેરેલા થાય એની નીચે ઉપર બીજો ખાજવે નહીં ભીંડો, એટલે મારે પહેરવો પડે. અને જો ફેમિલી એવું છે ને ઉચ્ચન પપ્પાને છે ને તબિયત એની બગડી ગઈ હતી, પણ આપણી અચાનક બગડી ગઈ. જવો એને 2 દી પહેલા કહેતા કે ખોટા નાશ કરે, પછી જો કોઈ દી નથી કીધું. ટીકડિયું પાયું બેઠા બેઠા આપણે છે ને એને દવા લાવ્યા હોય ને એ પીવે ની પાસે બેસી ત્યારે પીવે. નાના છોકરાને જેમ રમત કરે નથી કરતા રમત. હા તો એવું છે ફેમિલી ને. આપણે આખડીએ કઈ ભીંડો આપણે કયું બિયારણ છે એ આપણે અમુક વિડીયામાં કીધેલું જ છે કા. અને આ ચોળી છે ને ફેમિલી આ બીજું પાણ પાયું છે કા. તો ચાલો ફેમિલી, આમાં છે ને આપણે આ બિયારણનું અત્યારે આપણે છે ને ખાલી ઓલું જ કર્યું છે અખતરા પૂરતી. નહીંતર છે ને આ ઉનાળામાં થાય સોળી એ છે. તો જોઈએ આપણે અખતરામાં કેવી થાય એમનું. ઉછન પપ્પાએ છે ને 2 ડોલ ભરી લીધી ને તમે હે 2 ડોલ ભરી લીધી ને. હા, પાણી વાળતા જાય, 2 કામ કરતા જાય. જો બેન જો સિંગુ તોડે છે અહીંયા થળિયેથી કોળો. જો ઉછન પપ્પા આવી રીતે રાખે કા ડોલ. આમ ડોલ રાખીને દુખી જાય આપણને. જો આવી રીતે કોળ, તો કોળની સિંગ પણ આવી મસ્તીની કા. જો તો હાલો હવે ફટાફટ છે ને ઉતારવા માંડીએ. હજી જવો ઘણો ઉતારવાનો બાકી છે. હું કાપો ઠલાઈ આવું. ઉછન પપ્પાએ એને અહીં ઠેલવું હશે તો હું એ ઠલવી નાખું. અને ભીંડાનો ભાવ છે ને કેટલો થઈ ગયો એ કહેશું હમણાં. ફેમિલી ભીંડો ઉતારાઈ ગયો છે કમ્પ્લીટ. આપણે 2 અધૂરા કેરા આનપા હોય ને આ નીચા કેરા છે. બાકી છે ને ફેમિલી અત્યારે એલા ભીંડાનો ભાવ શું થઈ ગયો? અત્યારે ભીંડાનો ભાવ થઈ જશે 35-36 રૂપિયા. 35-36 રૂપિયા થઈ ગયા છે અત્યારે ફેમિલી. ભાવ બજાર ભાવ છે સારા છે.
એનું કોન્સેપ્ટ 3 થી 4 દિવસથી બજાર સડી છે. નકર તો ફેમિલી બધા જોતા જ હશે વિડીયો ને ખબર જ હશે શું ભાવ આપણે છે. એક નંબર ભીંડો કા હા ક્વોલિટી પ્રમાણે, અને આ ક્વોલિટી એવી છે ને ફેમિલી, માથે મોજ કે સિંગ આવે છે ને તો બીબડા વાળી જ છે, અને વજન એટલો છે ફેમિલી, એની વાત જ નહીં કરવાની. કા 6 ફૂટ ઊંચો ભીંડો થઈ ગયો, પણ સિંગ ઠેઠો ઠેઠ હતી એક હરખી જ તે. પહેલો જે ઉતારો હતો ને એ ઠેઠો ઠેઠ હતી, એક જ ધારી સિંગ બધી તે. નકર બીજો ભીંડો આવે ને બધી એક થોડો નાનો હોય ને ત્યાં સિંગમાં બીબડાય ન હોય, પોલી સિંગ. ઓલી સિંગ હોય. આ ઠેઠો ઠેઠ વજનમાં હરખો અને ક્વોલિટી પણ સુપર. અને અત્યારે આમ ગણો તો ઓર્ગોનિક જ તે ફેમિલી, આમાં આપણે જાજી દવાઈ નથી સાટી. એક જ 2 છંટકાવ કર્યા ખાલી. બે સટકાવત બે છંટકાવ, અને ખાતર એ 2 વખત દીધું. એ નાનો હતો ત્યારે, પછી આપણે ખાતર નથી દીધું. ખાલી પાણી ભર્યો ત રે. આની જે આરે સોપાન થઈ ગયેલા છે ને ઈ ભીંડો બધા ખેંચાઈ જાય. ઈ બધાય પૂરા થઈ ગયા ભીંડા. હા આપણે 2.5 મહિના ભીંડો કેટલો થઈ ગયો છે? 2 મહિનાથી શરૂ છે ને હજી 15 દિવસ ડગ નહીં દે. 15-20 દિવસ થઈ ગઈ ડગ નહીં દે ફેમિલી. એટલે બિયારણ એવું છે. આવડા મોસ્ક આવે ને ત્યાં ખબર પડી જાય કે હજી કેટલા દિવસ ભીંડો હાલશે કા મમ્મી? હા 15-20 દિવસ હજી ડગ નહીં દે. ફેમિલી જે આપણે બિયારણ કહેતા હોય ને એ બિયારણ તમે સોંપજો. બીજો અખતરાનું હોય કે તમે સોંપતા નહીં ને આ બિયારણમાં તમને સારો ભાવ મળશે અને ક્વોલિટી સારી. આપણે વિડીયોમાં તમને આપણે જે ફોટો દેખાડશું જે બિયારણ લેવાય એના હવે કેદી દેખાડશો ફાઇનલી? આજે જ તે આ જે હાલતી હવે પોટકું બાંધી લઈએ. હા ને નહીંતર નામ કહી દઈએ, ફોટો તમે નામ કહી દઈએ તો તો નામ કહી દઈએ આપણે ફેમિલી. અત્યારે ફોટો છે ને એમાં એમ છે કે અડધું પડીકું રોપાણ કરેલું છે આપણે વાડીમાં, અને અડધું પડીકું જે પડ્યું છે ને તો એ હાંસવીને મેકવું પડે, અને છે ને ઘાવર ન લાગવા દેવાય. હવા લાગી ગઈ હોય ને તો ઉગવામાં કેવર આવે. કા હાલો નાગીને ઢીલો પાડી દેવો ને થોડું. અને હાલો ફેમિલી આવી રીતે પોટકાયરે બળ કરવાનું હોય. અને ઉછન પપ્પા હમણાં કહે છે તમને બિયારણનું કયું છે એક જો એટલું પોટકું છે ને તો એ કેટલું છે? 20 થી 25 કિલો હશે. 25 કિલો ઉપર. હા. અને ઉછન પપ્પા હમણાં કહી દે કયો તો કઈ જ જો હવે પછી જાવું છે ઓલી વાડીએ શાકભાજી ઉતારવા. તો ફેમિલી આપણે આજે કહી દઉં? ભીંડાનું હા કહી દે. તું કહી કહી દે. દઉં? હા કહેતા? કહી દે. એમ થાય કે તું કહી કહી દઉં. દઉં? કહી દઉં. કહી દઉં? તું કહી દે. તમે કહી દો. ફેમિલી આ ભીંડાનું નામ છે નામધારી. નામધારી બિયારણ છે. આપણે ઘણા વિડીયામાં બોલેલા છે બોલેલા જ ફેમિલી, છે. પણ નવા પણ અમુક subscriber બિયારણ હોય. બી કોઈ કહેતા નથી કે આ બિયારણ આપણને ખોટું બીજા જે લાવેલા હોય એ બીજું ખોટું. આપણે પહેલી વાર રોપાણ કર્યું ત્યારે મમ્મી કેટલા હજારનું બિયારણ નાખ્યું હતું? ચોમાસ શિયાળામાં. પણ એ સોનલ બિયારણ રોપ્યું હતું આપણે, ઉગ્યું અને વહી ગયું. સોનલ બિયારણમાં મારે કેટલી વખત અખતરા થઈ ગયેલા છે. ઉગ્યું અને વહી ગયું, ઉગ્યું અને વહી ગયું. 10-10 સોનલ હજારનું. કઈક સારું થાય તો કઈક સોનાનું ઘડાવીએ ને સારું ભીંડો જ નો છો સોનલમાં. તારા આટલું સોનાનું કઈ કરાવવું જ ના હોય એક મહિનામાં. હવે પછી નામધારી કર્યો હવે એમ. નામધારી હવે જો આનું- નામધારી તો આપણે બનાવીએ છીએ, અને આ હોતથી આપણે 3જી વખત બનાવ્યું. કા હા પણ આનું રિઝલ્ટ આપણને પણ આ ફોટ મળ્યું. હા પરફેક્ટ. અને કેટલો ઊંચો છો ભીંડો? ઊંચો તો 6 ફૂટની રેસ થઈ ગયા. હા તો હવે તમે ભાળતા જશો ઓલે પણ જો અને હજી તે છે ને એમ નમસ્તે આવે છે ફાલ. અને ઉછન પપ્પા જો બોલી બોલીને કંટાળી ગયા જો ભાઈ ગયા. તો હાલો ફેમિલી ઓલી વાડીએ શાકભાજી ઉતારવા જવું છે. અને આ બિયારણનું નામ તો આપણે પહેલેથી દેતા જ આવીએ છીએ ફેમિલી. આપણે એવું નથી કે કોઈને કહેવું નથી. તો ફેમિલી નામધારી બિયારણ છે. તો હાલો હવે ફેમિલી ફટાફટ મોજા ને બોજા મેકીને ઓલી વાડીએ જવાનું. સારું હાલો મોજા લઈ લો, અને હવે ઓલી વાડીએ જવાનું છે આપણે. તો ચાલો ફેમિલી આપણે છે ને આવી ગયા છીએ આ વાડીએ, અને આપણે એક ડોલ ભરી લીધી છે. 3 ડોલ ભરાઈ ગયું કા બેન? તો જવો ડોલ ભરી છે અહીંયા બેનની ડોલ ત્યાં ભરી છે. તો આપણે કહેતા હતા કે ભીંડાનું બિયારણ 10,000નું. તો આ રીંગણી પહેલાં છે ને આપણે ભીંડાનું રોપાણ કર્યું છે, અને એ તમે વિડીયામાં હશે જ તે. તો એ ભીંડો છે ને આપણે ઉગ્યો, 10,000નું બિયારણ લાવ્યા હતા અને ઉગ્યો, અને પછી વયો ગયો ફેમિલી. અને એક વખત તો પારી હીકે નાખ્યો કા બેન? પછી હાથનું હાથી લકડું છે એ આપણે 2 વખત હાંકી નાખ્યું, અને 3-4 પાણ પાઈ દીધા. અને એકવાર ઘરે લગ્ન હતા, 4ના વિડીયા છે એમાં હશે, એ પછીનો હશે વિડીયો. એમાં આપણે ભીંડો છે ને વયો ગયો, પછી આપણે રીંગણીને રોપ લાવીને રોપાણ કર્યું. તો આમાં છે ને એવું થાય ફેમિલી કે બિયારણ અમુક છે ને અનુકૂળ ન પડતું હોય, એ બિયારણ નો જ પડે. પછી તો ચાલો ફેમિલી એવું છે. અને આપણે છે ને પાછી દૂધી ઉતાર લીધી છે. એવાથી પાછા રીંગણાને પોટકું બાંધીને. અને રવિયાને પોટકું તો બતાવ્યું જ ન બેન? નથી બતાવ્યું. એ શેઠે મેં કેવા ફેમિલી એવું છે આમાં. જો વિડીયામાં આપણને કંઈ યાદ ન રહે ને તો એવું થાય ફેમિલી. જુઓ પોટકું મેં કેવા છે એ જાંબુડા હેઠે, અને દૂધી ઉતાર લીધી છે. છેલ્લે યાદ આવ્યું કે હજી વિડીયો તો ઉતારવાના બાકી છે ફેમિલી.
તો હાલો હવે ફટાફટ છે ને દૂધીનું પોટકું બાંધી લઈને પછી 2 પોટકા બતાવીએ. હજી મોટર ચાલુ કરવાની છે ફેમિલી. હાલો ફટાફટ મોટર એ ચાલુ કરી દઈએ. ચાલો ફેમિલી, આપણે જવાની તૈયારી કરી નાખી છે ઘરે. અને આપણે છે ને મસ્ત મજાની શાકભાજી ઉતારી લીધી છે, સરસ મજાની. અને જુઓ આ જુઓ પોટકા પીડા છે. અને ઉમાબેન જાંબુડા માથે સીડા થા મરાઈ ગયા. જાંબુડા પર ચડીને મસ્ત મસ્ત જાંબુડા ખાય. હા આ તો અચાનક નજર વેગી મધ ઉપર ઓતરવાની હો ને હવે તો ઓલા હેઠે હતા ને ત્યાં ધોડા ધોડની આવી. બપ્પા તમને એક વાત કહું, મોટું મધ બેઠું તો ફેમિલી જાંબુડા માથે છે ને મોટું મધ આજ બેહી ગયું છે. રાતે આવીને બેઠું છે. જવો હજી બેઠેલું છે મોટું જબર. જવો હજી તો હવળ કરે છે. અને આ મધની છે ને ફેમિલી વિશ્વાસ ન કરાય. હજી ઉમાં તું સડીને મને તો બીક લાગે હો, એમને બીક લાગવા માંડી. જો અહીંયા કદાચ બતાતું હોય કે ન બતાતું હોય વિડીયામાં. જવો હજી બધું છે ને માખ્યું હવળે જ છે. આજ બેહી ગયું ફેમિલી મધ. તો હવે છે ને આપણે વાડીએ આવીએ છીએ તો એક રસ્તામાં બેઠું છે અને એક જવો અહીંયા બેહી ગયું છે આપણે વાડીમાં. તો બહુ હવે છે ને આપણને બહુ બીક લાગે. આવી ગયા છે એ ઘરે ને આવી ગયું છે કેરીનું કેરેટ મસ્ત મજાનું, સરસ મજાનું. અને બીજું જમવામાં હું બનાવે એ બતાવું હમણાં તમને. સરસ મજાનું સુપર તૈયારી કરે છે એ કાલમાં ખબર પડશે, કાલના વિડીયોમાં. કમબેક વચન પપ્પા તૈયારી કરે છે. હવે કઈ બિઝનેસની શરૂઆત કરવાની છે. બની ગઈ છે પૂરી. કા તન્વિષા બેન? હવે આજના દિન જ આપણે પોરો ખાવાનો આજનો દિવસ જ છે રસોઈ માટે. એમ નહીં મારે, તું પોરો ખાવા ઘરે નથી રહી. કાલમાં તારે તો કાલમાં તો હવે તન્વિષા બેન આઝાદ. હાલો ફેમિલી, તો સરસ મજાની પૂરી બની ગઈ છે. હાલો બધાએ જમવા. ચાલો ફેમિલી, જમી કારવી લીધા છે ને આપણે આપણા દેશી કે હિંચકા ખાવા માંડ્યા છીએ. અને ભાઈ કોમેન્ટ જે આવે છે ને મસ્ત મસ્ત એ આપણે વાંચીએ જ છીએ. અને અંગ્રેજીમાં આવે કે હિન્દીમાં આવે તો એ કોમેન્ટ તો આપણે વાંચીએ જ છીએ ફેમિલી. અને કમેન્ટ વાંચીને બહુ આનંદ થાય કે આપણને ક્યાં ક્યાં સુધી આપણા વિડીયા જોવે છે. અને એ માટે દિલથી આભાર બધાયનો. બાકી ફેમિલી છે ને મા બાપની સેવા કરવી. અને આપણે છે ને આપણા મા બાપની સેવા ન કરીએ, બીજાના મા બાપની સેવા કરીએ આપણે, એ કાંઈ મહત્ત્વનું નથી. અને આપણા મા બાપની સેવા કરો ને તો નથી કહેતા કે મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી, ભગવાન પણ નથી મા બાપથી મોટા. મા બાપને એટલો દરજ્જો દેવામાં આવ્યો છે કે ભગવાનથી મોટા છે મા બાપ. અને માનીએ તો બાકી ફેમિલી છે ને બસ હવે આપણે બીજા કોઈને કાંઈ બીજું કંઈ કહેવાનું નથી ફેમિલી. જે જેનું મંતવ્ય કે મા બાપની સેવા કરવી કે નથી કરવી, આપણને આપણા જીવનમાં આપણા મા બાપની અહેમિયત કેટલી છે ને એ આપણને ખબર હોવી જોઈએ ફેમિલી. અને મા બાપ છે ને તો દુનિયા છે ફેમિલી. તો મા બાપ વિનાનું તો બધું ખોટું છે ફેમિલી. જેને મા બાપ ન હોય એને ખબર હોય ફેમિલી. હાલો ફેમિલી, એવું છે. અને ઉછન પપ્પા હમણાં આગળ ભેંસ ભરીને આવશે. આજે તું જાણા કાલે તું જાશે, પૃથ્વી પર બેઠા આજે ભગવાન છે ઓ ભાઈઓ બેની. મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી ફેમિલી. ફાઇનલી ઉછન પપ્પાની જો ભેંસ ભરીને એવા છે. જો પાછળ ભેંસ છે. અને હમણાં ઉતારી લઈને ભેંસ છે ને આપણે ગાભણિયું જ લાવીએ. જવો અહીંયા એવું જ લાવીએ ભેંસ્યું. કાં બોલેરો આવ્યો છે. હા, જો બોલેરો આવ્યો છે. અને ભેંસ ભરી છે અંદર. હમણાં ઉતારીએ ત્યારે બતાવીએ ફેમિલી. ચાલો ફેમિલી, આપણે ભેંસ ભરીને આવ્યા છે ઉછન પપ્પા. જો ઉત્સવભાઈ જાથા. ભેંસ તો ક્યારની ઉતારી લીધી છે. અને પછી છે ને અત્યારે દી હાથમી ગયો છે. કાલ પ્રમ દિવસ આવેલું કાપી થયું, આ વાડીમાં ફગાવી થયું તો એટલું કોળિયું કરી નાખ્યું છે. ચોમાસાની તૈયારી કરવી પડે મસ્ત મજાની. અને આ વાડી આપણે છે ને ખેડાઈને થઈ ગઈ છે કમ્પ્લેટ. તો ચાલો ફેમિલી, આ વાડીમાં છે ને કાંક આપણે અત્યારે ચોમાસામાં તો કાંઈ વસ્તુ ન થાય. શું છે કે બે બાજુથી
પુરાણ થઈ ગયેલું રહ્યું ને એટલે ભરાય પાણી. તો સાલો ફેમિલી એવું છે ચોમાસામાં આમાં હું રોપાણ કરી ઈ જોજો તમે. અને વધારે પડતું જ છે ને સારો ને એવું થાય એ તે ડૂબાણ ન થાય તો, નહીંતર રોપ્યું હોય ને ડૂબાણ થાય ને તો તરત સારો તે હળી જાય. તો આ સાથે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ. એ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.